નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 14 એક ઈડરનો વાણિયો છે એની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વાધ્યાયન પોથી ભાગ 5 વિષય ગુજરાતી ધોરણ 6 નો પાઠ 14 એક ઈડરના વાણિયાનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ। પ્રશ્ન 1 પ્રાસયુક્ત શબ્દ લખો। તો અહીંયા નામ છે તો એના ગામ, કામ, દામ, રામ। બાર તો વાર, તાર, પાર, હાર। સબોસબ તો ટપોટપ, છલોછલ, ધબોધબ, સબોસબ। ઘાવ તો વાવ, લાવ, તાવ। જંગ, સંગ, ભંગ, અંગ। આ રીતના પ્રાસવાળા શબ્દ થશે। ત્યાર પછી પ્રશ્ન 2 વાક્ય વાંચી લીટી દોરેલ શબ્દનો અર્થ લખો। નેહા રોનકની વાટ જોતી હતી તો વાટ જોવી એટલે રાહ જોવી, રાહ। દીવાની વાટ ઝળહળતી હતી, વાટ એટલે દીવો પ્રગટાવવા માટેનો દોરો। ત્રીજું દિવાળીનો તહેવાર આવતા રત્ન કલાકારોએ વતનની વાટ પકડી, વાટ એટલે રસ્તો ને માર્ગ। ત્યાર પછી અહીંયા ધરી એટલે રાખી, ધારણ કરી। પછી ધરી એટલે અક્ષ એટલે પાયો અને છેલ્લામાં રંગ એટલે પ્રભાવ। તો આ રીતના થશે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। બીજું કે મિત્રો તમારે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે। એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી 7મું ભારતીય ક્રિકેટ વિશ્વ જબ જીતી રંગ રાખ્યો। રંગ રાખ્યો એટલે પ્રતિષ્ઠા અથવા લાજ રાખવી। લાલ, પીળો, વાદળી એ મુખ્ય રંગ છે। અહીંયા રંગ એટલે કલર, બરાબર? આ રીતનું થશે। ત્યાર પછી પ્રશ્ન 3 કોણ બોલે છે તે લખો। હું એકલો નથી, મારે 12 સાથી છે, ધૂળો। બીજું આજે તારી પાસેનો બધો માલ આપી દે તો ચોર। ત્રીજું આ ધૂળો આવા દાવ ક્યાંથી શીખ્યો છે, ચોર। ચોથું મને એકલો ન સમજો, હવે હું મારી બહાદુરી બતાવું છું, ધૂળો। પાંચમું જો 12 જણા છૂટશે તો આપણે માર્યા સમજો, ચોર। છઠ્ઠું તમારા 12 સાથીના નામ અમને ગણી બતાવો તો બાળકો। પ્રશ્ન 4 આપેલ પંક્તિને વાક્ય સ્વરૂપે લખો। ઉદાહરણ રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ। વાક્ય રસ્તામાં અંધારું થતાં બીજા રસ્તે ગયો। પેલું નથી કદી હું એકલો, સાથી મારે 12, મારી સાથે 12 જણા છે, પછી મારે શા માટે ડરવાનું હોય। ત્યાર પછી આ રીતના વાક્ય બનશે। ખબરદાર જો હોય તે આપી દો આ વાર, સાવધાન તારી પાસે જે હોય એ બધું હમણાં આપી દો। આ રીતનું થશે પંક્તિ અનુસાર વાક્ય। મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના સ્વાધ્યાયન પોથીના ભાગ 5ના તમામ પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। બીજું કે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયોને લાઇક કરવાનો છે, તમારા મિત્રો સાથે શેર કરવાનો છે। બીજું કે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી પ્રશ્ન 5 સાચા વિકલ્પ સામે ખરું કરો। તો પેલું ચડ્યો બીજી વાટ એટલે રસ્તો ભૂલો પડ્યો। બીજું અલ્યા નથી હું એકલો એટલે મને એકલો ના માનશો। આજે દઈ દે માલ એટલે તારી પાસેનો બધો માલ અત્યારે જ આપી દે। પ્રશ્ન 6 ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો। તો ધૂળો જે ગામે પહોંચ્યો એ છઠ્ઠું વાક્ય, ધૂળાએ કોથળો વીંધ્યો એ ચોથું વાક્ય, અંધારું થતાં ધૂળો રસ્તો ભૂલ્યો પહેલું વાક્ય થશે, ચોરો ડરીને નાઠા પાંચમું વાક્ય થશે, ચોરોએ ધૂળા પાસેનો સામાન માંગ્યો ત્રીજું વાક્ય, જાળીમાંથી 4 ચોર નીકળ્યા આ બીજું વાક્ય। તો આ રીતનો ઘટનાક્રમ થશે। ત્યાર પછી પ્રશ્ન 7 કોણ કેટલા તે કાવ્યના આધારે લખો। તો પેલું ચોર એટલે 4, હાથ તો 2, ધૂળાના સાથી તો 12, વજનિયા તો 4, વિકરાળ ચોર તો કે 2, કોથળા તો કે 1।
પ્રશ્ન 8 નીચેના પ્રશ્નોનો જવાબ લખો. પહેલું, ધૂળો બીજી વાટે કેમ જઈ ચડ્યો? ધૂળો સમી સાંજે કોટા ગામે જવા નીકળ્યો. ચાલતા ચાલતા રસ્તામાં અંધારું થવાથી એ રસ્તો ભૂલી ગયો અને બીજી વાટે ચડી ગયો. જંગલ વિસ્તારમાં ભૂલો પડી ગયો હોવાને લીધે એના મનમાં ચિંતા થઈ. ત્યાર પછી બીજું, ધૂળાએ મનમાં શું વિચાર કર્યો? ધૂળાએ મનમાં વિચારવા લાગ્યો કે હું ક્યારેય એકલો હોતો નથી, મારી સાથે 12 જણા છે, પછી મારે શા માટે ડરવાનું હોય? પ્રશ્ન 3, ધૂળાએ સી રીતે ચોરો સામે બાથ ભીડી? ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને કાટલા ભરેલા કોથળો સબોસબ વીંજવા માંડ્યો. ચોરોએ કાટલા ધબોધબ ભાગવા લાગ્યા. ચોથું, 4 ચોર સાથી નાઠ્યા. તો આ રીતનો જવાબ છે. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો. બીજું કે મિત્રો, આપણે આ પાઠની PDF તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. અને બીજું કે મિત્રો, સ્વાધ્યાયન પોથી ભાગ 5ના તમામ પ્રકરણના સોલ્યુશન જોતા હોય તો આપણી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આગળ જોઈએ. પ્રશ્ન 5, ધૂળાના કયા 2 સાથી મહત્વના છે? કેમ? ધૂળાના 2 મહત્વના સાથી હિંમત અને વિશ્વાસ છે, કારણ કે એ બંનેના કારણે જ તે એકલો હોવા છતાં ચોરો સામે ડટીને ઊભો રહી શક્યો. પ્રશ્ન 9, રેખાંકિત શબ્દોને લાગુ પડતો શબ્દ કોષમાંથી શોધીને વાક્ય લખો. વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક. તો ગિરનાર છે એ વ્યક્તિવાચક છે અને આ રીતનું તમારે નીચે લીટી કરી છે એ વ્યક્તિવાચક. ત્યાર પછી નર્મદા નીચે લીટી છે તો નર્મદા છે વ્યક્તિવાચક થશે. ઝુમખા છે સમૂહવાચક થશે. સોનું દ્રવ્યવાચક થશે. ટોળું સમૂહવાચક અને દયા એ ભાવવાચક થશે. આ રીતના ભાવવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક થશે બધા. ત્યાર પછી પ્રશ્ન 10, અધૂરી વાર્તા પૂર્ણ કરો. 2 છોકરા હતા, બંને વાતોએ ચડ્યા, બંને આકાશમાં જવાનો વિચાર આવ્યો. એક દિવસ તેઓ ગામના બુદ્ધિશાળી કાકાને પોતાની ઈચ્છા કહી. કાકાએ તેમને વિમાન, રોકેટ અને વૈજ્ઞાનિકની વાતો સમજાવી. છોકરાઓને સમજાયું કે આકાશમાં જવું રમૂજની વાત નથી, મહેનત અને અભ્યાસ જરૂર છે. તેથી બંનેએ મન લગાવી અભ્યાસ કરવાનું નક્કી કર્યો. વર્ષો પછી એક પાયલોટ બન્યો, બીજો વૈજ્ઞાનિક. આ રીતે સપનાઓ સાચા માર્ગે પૂરા કરી તેઓ આકાશને સ્પર્શી શક્યા. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીના ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી YouTube ચેનલ ઉપર ધોરણ 6ના સ્વાધ્યાયન પોથીના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.